નમસ્કાર મિત્રો, મકર સંક્રાંતિ વિશેષ મહત્વ. ઉત્તરાયણના દિવસે આ 10 વસ્તુનું કરો દાન. દુઃખ અને કષ્ટ હંમેશા દૂર થશે. મકર સંક્રાંતિ પર્વ એટલે પતંગોનું પર્વ. આ તહેવારમાં લોકો રંગબેરંગી પતંગ ચડાવે છે, કારણ કે પતંગોત્સવ એવો શુભ સંદેશ આપે છે કે ભગવાન સુધી પહોંચવા માટે જ્ઞાન અને ભક્તિરૂપી ઊંચાઈ પ્રાપ્ત કરીએ તો જરૂર પતંગની માફક પ્રભુ પાસે પહોંચી શકાય છે. મકર સંક્રાંતિના દિવસે દેશભરમાં શુભ સ્નાન અને દાન કરવામાં આવે છે. નદીઓ, તીર્થસ્થાન, રાજપ્રયાગ, કુંભ નગરીનું વિશેષ મહત્વ ધરાવતી ત્રિવેણી સંગમ સ્થળ પર સ્નાન કરવામાં આવે છે. આ દિવસે ખીચડી ખાઓ, ખવડાવો અને દાન કરો. આ પર્વ આખા દેશમાં અલગ અલગ સ્વરૂપે ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિના દાન કરવાના લાભ. માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે કેટલીક વસ્તુનું દાન કરવાથી જીવનની તમામ પરેશાનીઓ, દુઃખ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવેલ દાન ક્યારેય સમાપ્ત થતું નથી. તો આવો જાણીએ મકર સંક્રાંતિના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ, જેથી ભગવાન સૂર્ય અને શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે. તો તમારી ઉપર શનિની 7.5ની પ્રભાવ છે, તો મકર સંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં કાળા તલ ભરીને કોઈ ગરીબ વ્યક્તિને કે બ્રાહ્મણને દાન કરો. આમ કરવાથી તેમને શનિદેવની કૃપા હંમેશા પ્રાપ્ત થશે. મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખીચડીનું દાન કરવાથી ઘરની અંદર સુખ શાંતિ કાયમ માટે બની રહે છે. ઉત્તરાયણના દિવસે તલ અને ગોળનું દાન પણ વિશેષ માનવામાં આવે છે. આ વસ્તુનું દાન કરવાથી માન સન્માન અને આર્થિક લાભ પણ થાય છે. જો તમારી કુંડળીમાં સૂર્ય અને શનિ ખરાબ સ્થિતિમાં હોય તો આ દિવસે ગોળ અને તલનું દાન કરવાથી કુંડળીમાં તે ગ્રહોની સ્થિતિમાં સુધારો થાય છે. શિવ પુરાણ અનુસાર જો તમે ઉત્તરાયણ પર નવા વસ્ત્રોનું દાન કરશો તો તેનું શુભ ફળ મળે છે. આમ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને કોઈ પણ પ્રકારનો રોગ હોય તો કપડાનું દાન કરવાથી તે સમસ્યાઓમાંથી દૂર થાય છે. જે લોકોને પ્રયત્ન કરવા છતાં પણ ધન પ્રાપ્ત થતું નથી, તેવા લોકોએ મકર સંક્રાંતિના દિવસે ચોખા, દૂધ અને દહીંનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા પ્રાપ્ત થશે અને તમારે ધન સંબંધિત દરેક સમસ્યાઓનો અંત આવશે. આ શુભ દિવસે મીઠાનું દાન કરવું એ પણ વિશેષ માનવામાં આવે છે. તેથી મીઠું દાન કરો. મીઠાનું દાન કરવાથી તમામ અનિષ્ટ દુઃખો દૂર થાય છે અને સારા સમયની શરૂઆત થાય છે. તેથી ઉત્તરાયણના દિવસે મીઠાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ઘીનું દાન કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે ઘીનું દાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. તેની સાથે દેવી મહાલક્ષ્મીની કૃપા પણ બની રહે છે. આ દિવસે જો તમે કોઈ ગરીબ વ્યક્તિને કે બ્રાહ્મણને 7 પ્રકારનું અનાજ દાન કરો છો તો તે પણ શુભ માનવામાં આવે છે અને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થશે અને ક્યારેય તમારા ઘરમાં અન્નની કમી નહીં આવે. ઉત્તરાયણના દિવસે કોઈ કાળી વસ્તુનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી બધા ગ્રહો અને એમ ખાસ કરીને શનિદેવની કૃપા
હંમેશા બની રહે છે. તેથી મકર સંક્રાંતિના દિવસે કાળી વસ્તુનું દાન કરો. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય અને આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર. ધન્યવાદ.